ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે 16મા પાઠમાં વૈશ્વિકીકરણ એ ટોપિક જોતા હતા. આપણે પહોંચ્યા વૈશ્વિકીકરણ. તો આ વૈશ્વિકીકરણ એટલે શું? વૈશ્વિકીકરણ કોને કહેવાય? વૈશ્વિકીકરણનો ખ્યાલ એ વિદેશ વેપાર સાથે જોડાયેલો છે. વિદેશ વેપાર કે ભાઈ ભારતીય ચીજવસ્તુઓ સરળતાથી વિદેશમાં નિકાસ થાય, વિદેશની વસ્તુઓ ભારતમાં આવે, આયાત નિકાસ પર એના અવરોધો દૂર થાય અને વિદેશમાંથી શ્રમ પુરવઠો, સેવાઓ, વસ્તુઓ, ટેકનોલોજી એટલે કે સાધનો એ સરળતાથી મળી રહે, એવી જે વ્યવસ્થા એને વૈશ્વિકીકરણ કહેવાય. ટૂંકમાં વૈશ્વિકીકરણનો ખ્યાલ એ આંતરરાષ્ટ્રીય વ્યાપારનો ખ્યાલ છે. એ વિકસે તો દેશ વિકાસ પામે. તો વૈશ્વિકીકરણની વ્યાખ્યા તપાસીએ. વ્યાખ્યા શું કહે છે? વ્યાખ્યા એમ કહે છે કે ભારતીય અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. વૈશ્વિકીકરણ એટલે ભારતીય અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. વિશ્વથી અલિપ્ત ન રહીએ, આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાતંત્રનો હિસ્સો એક ભારત બને. ભારતમાં કોઈ પણ ઘટના બને તો એના પડઘા વિદેશમાં પડે, એ વૈશ્વિકીકરણ. અહીંયા માનો કે રેલ સંકટ આવે અને કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન અટકી પડે તો એની અસર વિદેશને થાય, એ ખ્યાલ વૈશ્વિકીકરણ ગણાય. વૈશ્વિકીકરણ એટલે ભારતીય અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, જેનાથી વસ્તુ, સેવા, ટેકનોલોજી અને શ્રમ પુરવઠો સરળતાથી મળી રહે, એવી વ્યવસ્થા વૈશ્વિકીકરણ કહેવાય. તો આવું વૈશ્વિકીકરણ આવે ક્યારે? વૈશ્વિકીકરણ મુજબ કયા સુધારાઓ હાથ ધરવામાં આવ્યા? વૈશ્વિકીકરણ મુજબ સુધારાઓ અથવા તો વૈશ્વિકીકરણ સાથે કઈ બાબતો જોડાયેલી છે? તો વૈશ્વિકીકરણ મુજબ સુધારા જોઈએ. પહેલો સુધારો, આ 2 ગુણનો પ્રશ્ન છે. વૈશ્વિકીકરણ મુજબ કયા સુધારાઓ હાથ ધરવામાં આવ્યા કે જેનાથી વિદેશની ચીજવસ્તુઓ, મૂડી, ટેકનોલોજી અને શ્રમિકો સરળતાથી મળી રહે? તો પહેલો, ચીજવસ્તુની હેરફેરના અવરોધ દૂર કરવા, મૂડીની હેરફેરના અવરોધ દૂર કરવા, ટેકનોલોજીની હેરફેરના અવરોધ દૂર કરવા, શ્રમિકોની હેરફેરના અવરોધ દૂર કરવા. શબ્દ યાદ રાખવાના અને પછી અવરોધ દૂર કરવા. ચીજવસ્તુની હેરફેર, મૂડીની હેરફેર, ટેકનોલોજીની હેરફેર અને શ્રમિકોની હેરફેર, એના અવરોધ દૂર કરવા. માનો કે કોઈ વિદેશી કંપની ભારતમાં આવવાની હોય તો એ એમ કહે કે ભાઈ અમે કાચો માલ વિદેશથી લાવશું, તમારે ત્યાં અમે કંપની સ્થાપીએ, પણ કાચો માલ, રો મટીરિયલ્સ અમે વિદેશથી લાવશું. તો આપણે છૂટ આપવાની, ભાઈ કાચો માલ ભલે તમારે વિદેશથી લાવો, અન્ય દેશોમાંથી લાવો. એ એમ કહે કે મૂડીની હેરફેરના અવરોધ દૂર કરો, તમારે ત્યાં લાંબી પ્રોસેસ પછી એક દેશના ચલણને બીજા દેશમાં ફેરવવામાં આવે તો એ હેરફેર દૂર. તો આપણે પણ એમ કહેવાનું કે હા ભાઈ, મૂડીની હેરફેરના, કરન્સી હેરફેરના અવરોધ દૂર થશે. એને યંત્રો વિદેશથી લાવવા હોય તો એ યંત્રો પણ ભલે વિદેશથી લાવે, કાચો માલ ભલે વિદેશથી લાવે. એ એમ કહે કે અરે કામ કરનારા કામદારો, અમે શ્રમિકો પણ વિદેશથી લાવશું, તો કંઈ વાંધો નહીં, જે વિદેશથી લાવવું હોય એ લાવે, પણ ઉત્પાદન પ્રવૃત્તિ ભારતમાં કરે. આને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. ચીજવસ્તુની હેરફેરના અવરોધ, મૂડીની હેરફેરના અવરોધ, ટેકનોલોજીની હેરફેરના અવરોધ અને શ્રમિકોની હેરફેરના અવરોધ
દૂર કરવા આ ખ્યાલ વૈશ્વિકીકરણનો ખ્યાલ છે. હવે આવું વૈશ્વિકીકરણ આપણે અમલમાં મૂક્યું કે આયાત નિકાસના અવરોધ દૂર કર્યા, વિદેશી ટેકનોલોજી, વિદેશના શ્રમિકો, કાચો માલ એ વિદેશથી અહીંયા આવે, અહીંયા તૈયાર માલમાં રૂપાંતર થાય, અહીંથી નિકાસ વિદેશમાં થાય. તો એ ખ્યાલ વૈશ્વિકીકરણનો ખ્યાલ અને એના કયા લાભ થયા, કયા ગેરલાભ થયા. તો વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ એ તપાસીએ. વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ. ફરી પાછી ચાવી. દરેક પોપટલાલને ચીડવે છે કે ચાલ બાજીના પિક્ચરો જોવા જઈએ. જાવવું ત્યાં પોપટલાલ કે ના ભાઈ, એ છે ખાનગીકરણના લાભ અને ગેરલાભ. હવે વૈશ્વિકીકરણ. તો બધા પૂછે ભાઈ કેમ નહીં, પિક્ચર તો બહુ સારું છે. ત્યાં પોપટલાલ એમ કે આ મૂવી જે પિક્ચર છે તે આ મૂવી નાગની, મને નાગણ જેવી લાગે છે. આ મૂવી નાગની, મને ડંસે એવી લાગે છે. આ મૂવી નાગની. આ મૂવી એટલે આ પિક્ચર, એમાં લાભ છે. નાગની એમાં ગેરલાભ છે. આ મૂવી નાગની. આ મૂવી વૈશ્વિકીકરણના લાભ. તો આ મૂવી કયા લાભ થયા વૈશ્વિકીકરણ મુજબ એ જોઈએ. આ મૂવી એ લાભ છે. અહીંયા લાભ લખ્યા છે. આ મૂવી, આ મૂવી પહેલો લાભ, વૈશ્વિકીકરણનો લાભ. આ એટલે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત થઈ. કેમ કે વિદેશથી કાચો માલ, રો મટીરિયલ આવે, ત્યાંની અદ્યતન ટેકનોલોજીઓ આવે અને અહીંયા જે ચીજવસ્તુનું ઉત્પાદન થાય એ વિદેશની ચીજવસ્તુઓ સાથે હરીફાઈમાં ટકી રહે એવી બને. એટલે પહેલો લાભ થયો, આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત થઈ. બીજો લાભ, મૂડીરોકાણને પ્રોત્સાહન મળે. મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું. દરેક વ્યક્તિ મૂડીરોકાણ કરવા લાગ્યા. વિદેશથી રો મટીરિયલ, ટેકનોલોજી એની આયાત થવા લાગી અને અહીંયા ઇન્વેસ્ટ થવા લાગ્યું. મૂડીરોકાણનું પ્રમાણ વધ્યું. વિકસિત દેશોની વસ્તુઓ સરળતાથી મળવા લાગી. જે વિકસિત દેશોની વસ્તુઓ હતી, વિદેશ વેપારને પ્રોત્સાહન મળતા એ વસ્તુઓ ભારતમાં ઉપલબ્ધ બની, અહીંયા વેચાવા માટે આવી. આમ આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત થઈ. મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું. વિકસિત દેશોની ચીજવસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થવા લાગી. આ મૂવી નાગની. હવે ગેરલાભ જોઈએ. નાના અને ગૃહ ઉદ્યોગોને વૈશ્વિકીકરણના લાભ મળ્યા નહીં. જે નાના ઉદ્યોગો છે, વૈશ્વિકીકરણથી ટેકનોલોજી આવી, જે કંઈ લાભ થયા એ લાભ મોટા ઉદ્યોગોને થયા. નાના ઉદ્યોગોને વૈશ્વિકીકરણના લાભ મળ્યા નહીં. ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ થઈ શકી નહીં. જે દેશમાં ગરીબી હતી, બેરોજગારી હતી, એમ હતું કે વૈશ્વિકીકરણથી બિલાડીના ટોપની જેમ કંપનીઓ ફૂટી નીકળશે અને લોકોને રોજગારી મળશે, ગરીબી દૂર થશે. પણ એવું થઈ શક્યું નહીં. વૈશ્વિકીકરણથી કોઈ બેરોજગારી કે ગરીબીમાં જોઈએ એવો ઘટાડો થયો નહીં. આ છે વૈશ્વિકીકરણના ગેરલાભ. નિકાસ વૃદ્ધિના લાભ પૂરતા પ્રમાણમાં મળ્યા નહીં. એમ હતું કે વૈશ્વિકીકરણથી નિકાસ વધશે, નિકાસ વૃદ્ધિના લાભ થશે, પણ એ લાભ પૂરતા પ્રમાણમાં ભારતને મળ્યા નહીં. આમ વૈશ્વિકીકરણથી આ મૂવી નાગની એમ યાદ રાખવાનું. વૈશ્વિકીકરણ અને વૈશ્વિકીકરણનો ખ્યાલ અમલમાં આવ્યો એટલે આપણે ત્યાં વિદેશની વસ્તુઓ વેચાવા લાગી. વિદેશમાં વસ્તુઓની નિકાસ થવા લાગી. આયાત વેપાર વધ્યો, નિકાસ વેપાર વધ્યો, પરંતુ એનો લાભ પૂરતા પ્રમાણમાં મળી શક્યો નહીં. હવે સ્વાભાવિક છે, આજે વિશ્વના મોટાભાગના દેશોમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ અમલમાં આવી છે.
દરેક દેશ આંતરરાષ્ટ્રીય વ્યાપાર સાથે જોડાયેલો છે. કોઈ દેશ અર્થતંત્રમાં એકલો અને અટુલો નથી. ત્યારે સ્વાભાવિક છે વ્યાપારી ઝઘડાઓ થાય. તો એના માટે વ્યાપારી ઝઘડાઓના નિકાલ માટે અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે એક યુનેસ્કોએ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરી. વિશ્વ વ્યાપાર સંગઠન WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જેની જરૂર 1995 પછી પડી. આપણે પણ વિશ્વ વ્યાપાર સંગઠનના સભ્ય છીએ. ભારત વિશ્વ વ્યાપાર સંગઠનનું સભ્ય છે. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ? વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના 1 જાન્યુઆરી 1995 થઈ. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ? 1 જાન્યુઆરી 1995. એનું વડું મથક ક્યાં આવેલું છે? તો વડું મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે. વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું? તો સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે. શા માટે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના થઈ? આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે. સ્વાભાવિક છે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ઝઘડા થાય, કોઈ પ્રોબ્લેમ આવે તો એનું સોલ્યુશન આ વિશ્વ વ્યાપાર સંગઠન આપે છે. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય કયા અને કાર્યો કયા? 4 ગુણનો પ્રશ્ન છે. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય અને કાર્યો જણાવો. 4 ગુણનો પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો છે. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય પહેલાં જોઈએ. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય કયા? વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય કયા? ધ્યેય એના હેતુ કયા? તો વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય અહીંયા આપેલા છે. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય ક્યાં? તો બાજી અને પોપટલાલ એની જિંદગી કેવી હતી? તો એની જિંદગી માટે પહેલાં તો બેય વચ્ચે સંકલન, જોડાણ થયું, સંકલન થયું. પછી સંરક્ષણ, બેય વચ્ચે સંરક્ષણ, એકબીજાને રક્ષણ, પ્રોટેક્શન આપવાની વાત થઈ. સંકલન થયું, સંરક્ષણ થયું અને પછી બેય વચ્ચે અવરોધ ઊભા થયા અને અવરોધનું પરિણામ આવ્યું ઝઘડા. પોપટલાલ અને બાજી વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા. આ પોપટલાલ અને બાજીની જિંદગી 4 દિન, 4 શબ્દ: સંકલન, સંરક્ષણ, અવરોધ અને ઝઘડા. આ 4 શબ્દ છે. 4 શબ્દ યાદ રાખો: સંકલન, સંરક્ષણ, અવરોધ અને ઝઘડા. એ 4 વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય છે. શબ્દ ઉપરથી યાદ રાખવાનું. પહેલું સંકલન. તો સંકલન, વિશ્વ વ્યાપાર સંગઠનનું ધ્યેય પહેલું સંકલન કયું? તો વૈશ્વિક વ્યાપાર નીતિ સાથે સંકલન સાધવું. કોઈ પણ દેશે પોતાના દેશની અલગ વેપાર નીતિ હોય એ સ્વાભાવિક છે, પણ જે વિશ્વની વ્યાપાર નીતિ વિશ્વ વ્યાપાર સંગઠને જે ઘડી છે એની સાથે સંકલન સાધવું એ વિશ્વ વ્યાપાર સંગઠનનું પહેલું ધ્યેય. વૈશ્વિક વ્યાપાર નીતિ સાથે સંકલન સાધવું. શબ્દ સંકલન એટલે જોડાણ. વૈશ્વિક વ્યાપાર નીતિ સાથે સંકલન સાધવું. પછી સંરક્ષણ, દેશના ઉદ્યોગોની સંરક્ષણ નીતિ દૂર કરવી. આપણા દેશના ઉદ્યોગો હોય એને રક્ષણ આપવાની નીતિ નહીં અપનાવવી. કેમ? તો કે વૈશ્વિકીકરણના ખ્યાલથી વિદેશ વેપાર અને એક દેશની અંદર, દાખલા તરીકે આપણા દેશમાં ઠંડા પીણામાં કોકાકોલા, પેપ્સી પણ વેચાતા હશે, સાથે આપણા દેશની જીરાસીફ, લેમન એ સોડાઓ પણ વેચાતી હશે. તો આપણે એવું નહીં વિચારવાનું કે આપણા દેશના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે એ માટે એને સબસિડી, અન્ય લાભ આપો, વિદેશની વસ્તુઓ અહીંયા વેચાય નહીં. એવું નહીં. જેની પ્રોડક્ટ સારી હશે, જેની વસ્તુ સારી હશે એ લોકો ખરીદશે. મેડ ઇન જાપાન હોય, મેડ ઇન ચાઇના હોય કે મેડ ઇન ભારત હોય, જે દેશની વસ્તુ સારી એ દેશની વસ્તુ વેચાશે. પોતાના જ દેશમાં પોતાના દેશની ચીજ વસ્તુઓને હરીફાઈ વિદેશ સાથે કરવી પડશે. એટલે કે પોતાના દેશના ઉદ્યોગોની સંરક્ષણ નીતિ દૂર કરવી.
પછી અવરોધ, તો વિશ્વના દેશો વચ્ચે જે વ્યાપારના અવરોધો છે, વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધ દૂર કરવા. વ્યાપારમાં જે અવરોધ ઊભા થાય છે એ અવરોધ દૂર કરવા દરેક દેશની ફરજ. આ એનું ધ્યેય. વિશ્વ વ્યાપાર સંગઠન એનો હેતુ છે કે વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધ દૂર કરવા. માનો કે બે દેશ વચ્ચે કોઈ વ્યાપારી ઝઘડાઓ થાય તો વ્યાપારી ઝઘડાઓનું નિવારણ લાવવું. વિશ્વ વ્યાપાર સંગઠન આવા વ્યાપારી ઝઘડાઓનું નિવારણ લાવે છે. આમ વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય કયા? તો સંકલન, સંરક્ષણ, અવરોધ, ઝઘડા, એમ યાદ રાખવાનું. સંકલન શબ્દ તો વૈશ્વિક વ્યાપાર નીતિ સાથે સંકલન સાધવું. સંરક્ષણ, દેશના ઉદ્યોગોની સંરક્ષણ નીતિ દૂર કરવી. અવરોધ, વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધ દૂર કરવા. ઝઘડા, વ્યાપારી ઝઘડાઓનું નિવારણ લાવવું. તો આ ધ્યેય સિદ્ધ કરવા માટે વિશ્વ વ્યાપાર સંગઠન કયા કાર્યો કરે છે? વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યો જણાવો. વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યો કયા કાર્યો છે? તો વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યો આપણે તપાસીએ. જેમ જોયું આપણે વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યો આપણે જે જોયું, ધ્યેય સંકલન, સંરક્ષણ, અવરોધ અને ઝઘડા, એ બાજી અને પોપટલાલ વચ્ચેના પોતાની જિંદગીના એ 4 પહેલું. બે વચ્ચે સંકલન થયું, બે એકબીજાને સંરક્ષણ આપવાની વાત કરી, પછી અવરોધ ઊભા થયા કેમ કે એની મૂવી બનવા લાગી અને ધીરે ધીરે એ ફેમસ થઈ ગઈ અને ઝઘડાઓ થવા લાગ્યા. પોપટલાલ ગમમાં ગીતો ગાતો હતો, બરાબર છે. પછી બે વિચારે છે કે આમનામ ક્યાં સુધી રહીશું, ઝઘડાઓનો કંઈક અંત લાવીએ. બે વચ્ચે ચર્ચા થાય છે. ચર્ચા થયા પછી બે વચ્ચે કરાર થાય છે. કરાર અને બે છૂટા પડે છે. છૂટાછેડા બે લે છે. પ્રોત્સાહન અને સુધારા વધારા. છૂટાછેડા લેવા માટેની પ્રોસેસ. હવે બેના લગ્ન જીવન છૂટા પડે છે, બાજી અને પોપટલાલના, કે ભાઈ બે એકબીજાને રસ્તે થઈ જાઓ. તો બે વચ્ચે ચર્ચા, કરાર, પ્રોત્સાહન અને સુધારા વધારા. આ છે 5 વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યો. ચર્ચા, કરાર, પ્રોત્સાહન, સુધારા વધારા. શબ્દ યાદ રાખવાના: ચર્ચા, કરાર, પ્રોત્સાહન, સુધારા વધારા. ચર્ચા, તો વિશ્વ વ્યાપાર સંગઠન ચર્ચા અને વિચારણા માટે, વાટાઘાટ માટે એક ફોરમ તરીકે કાર્ય કરે છે. વિશ્વ વ્યાપાર સંગઠન ચર્ચા વિચારણા માટે, વાટાઘાટ માટે એક ફોરમ તરીકે કાર્ય કરે છે. ત્યાં દરેક દેશો ભેગા થઈ વિશ્વ વ્યાપાર સંગઠનમાં વેપાર માટે, વિદેશ વેપાર માટે ચર્ચા, વાટાઘાટ એવું કરી શકે. એક ફોરમ તરીકે વિશ્વ વ્યાપાર સંગઠન કાર્ય કરે છે. પછી બીજું, વિશ્વ વ્યાપાર સંગઠન વૈશ્વિક વેપાર માટે, વિશ્વ વ્યાપાર સંગઠન વૈશ્વિક વેપાર માટે કરારનું માળખું તૈયાર કરે છે. વિશ્વ વ્યાપાર સંગઠન વૈશ્વિક વેપાર માટે એક કરારનું માળખું તૈયાર કરે છે અને એનો અમલ કરાવે છે. બે દેશ વચ્ચે જો વેપાર થાય અને બે દેશ જો કરારનું માળખું ન બનાવે તો વિશ્વ વ્યાપાર સંગઠનનું પોતાનું કરારનું માળખું છે અને એ કરાર, વિશ્વ વ્યાપાર સંગઠને જે કરારો નક્કી કર્યા છે એ દરેક દેશે અનુસરવા એ જરૂરી છે. એ કરારનું માળખું દરેક દેશે જો ન બનાવેલું હોય પોતાનું, બે દેશ વચ્ચે વેપાર થાય અને એમાં જે કરાર થાય એ કરારનું માળખું ન હોય તો વિશ્વ વ્યાપાર સંગઠનના કરારના માળખાનો અમલ કરવો પડે છે. આ બીજું કાર્ય. ત્રીજું કાર્ય, ભેદભાવ રહિત આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન પૂરું પાડે છે. વિશ્વ વ્યાપાર સંગઠન ભેદભાવ રહિત આંતરરાષ્ટ્રીય વેપાર એને પ્રોત્સાહન,
શબ્દ છે પ્રોત્સાહન. વિશ્વ વ્યાપાર સંગઠન ભેદભાવ રહિત આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે. પછી જુદા જુદા દેશોની વ્યાપાર નીતિમાં સુધારા વધારા સૂચવે છે. કોઈ દેશની વ્યાપાર નીતિ એ વિકાસને અનુકૂળ ન હોય તો કયા તમારે સુધારા કરવા જોઈએ એ સુધારા વધારા પણ જુદા જુદા દેશોને વિશ્વ વ્યાપાર સંગઠન આપે છે, સૂચવે છે. આમ વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યો કયા? તો પહેલું કાર્ય ચર્ચા અને વિચારણા માટે એક ફોરમ તરીકે કાર્ય કરે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે કરારનું માળખું તૈયાર કરાવે, કરારનો અમલ કરાવે, ભેદભાવ રહિત આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે અને જુદા જુદા દેશોની વ્યાપાર નીતિમાં એ સુધારા વધારા સૂચવે છે. બરાબર છે. અહીં સુધી આપણે રાખીએ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. ગુડ